તો ચૂંટણીનું આ વર્ષ છે, ચૂંટણી નજીક આવી રહી છે તેમ સોગઠા બેસાડવામાં પણ આવી રહ્યા છે. ક્યાંક આદિવાસી વોટ બેંક તરફ જોવામાં આવી રહ્યું છે, બીજી તરફ કોળી ઠાકોર કોળી સમાજ પણ નારાજ છે. આ સમયમાં બીજેપી કઈ રીતે આ સોગઠા બેસાડશે, આ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે અને આ ચર્ચામાં આપણી સાથે પ્રોફેસર રજનીકાંત દેસાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આપનું સ્વાગત છે. રાજકીય વિશેષજ્ઞ છે રજનીકાંતભાઈ. આપણે ચર્ચા આપ આવ્યા એ પહેલા ચર્ચા ચાલી રહી હતી, ખાસ કરીને આજે જ્યારે કોંગ્રેસમાં જોડાયા છે, રાજેશભાઈ જોડાયા છે, આદિવાસી બેલ્ટમાંથી તેઓ આવે છે. 12 વર્ષથી તેઓ સતત આદિવાસીઓને લઈને લડત ચલાવી રહ્યા છે. સવાલ અહીંયા આદિવાસી વોટ બેંકનો છે. 16% જેટલી વસ્તી માનવામાં આવે છે, 1 કરોડ જેટલા લોકો છે આદિવાસી. આ આદિવાસી વોટ બેંક કઈ તરફ આપને લાગી રહી છે? શું આ જે કોંગ્રેસે એક પાસું ફેંક્યું છે તેનાથી કોઈ ફરક પડશે અથવા તો કોંગ્રેસને કોઈ એવો ફાયદો થશે? હા, જરૂર. જે કોંગ્રેસે એક પાસું એવું ફેંક્યું છે કે એમણે એક બક્ષી પંચમાંથી જગદીશભાઈ ઠાકોરને પ્રમુખ બનાવ્યા અને ત્યાર પછી સુખરામભાઈ, જે પ્રથમ વખતે જ એમ કહી શકાય કે વિરોધ પક્ષના નેતા તરીકે એમને સ્થાન આપવામાં આવ્યું. અને એને કારણે હું એવું પોતે માનું છું કે બનાસકાંઠાથી વલસાડ સુધી જે આદિવાસીઓ વિસ્તાર આવે છે અને એમ મને ઓબીસી વિસ્તારો જે છે, આ વિસ્તારોમાં બહુ મોટું પરિવર્તન હું જોઈ રહ્યો છું. ને ઉપર આપણને લાગતું નથી પણ અંદર કરંટ જબરજસ્ત ચાલે છે. અને હું તો ત્યાં સુધી માનું છું કે ભાજપ જે એવું માને છે કે 151 બેઠક આવે એવું શક્યતા કોઈ પણ સંજોગોમાં 182 નું લક્ષ્ય છે. મયંકભાઈને પૂછો. CR પાટીલ 182 નું લક્ષ્ય આપ્યું છે. મયંકભાઈ? હા, 182 શરૂઆતમાં એમણે 182 કરી હતી. નહીં, એમણે 182 પછી 151 આવ્યા, પાછી 182 ચાલુ કર્યું છે અત્યારે. તો એટલે ભલે 182 તો સ્વાભાવિક છે ને, એમને કેવું પણ પડે, પક્ષના પ્રમુખ છે, કાર્યકર્તાઓમાં બી ઉત્સાહ આવે, એ બધી બાબતો બરાબર છે. રાજકીય વિશ્લેષક તરીકે મને એવું સ્પષ્ટ લાગે છે કે આ વખતે ભાજપને માટે માને છે એવું સહેલું નથી. 182 તો શક્યતા જ નથી જોતો. કયા એવા મુદ્દા સર આપને લાગી રહ્યા છે કે એ એમની અગેન્સ્ટમાં જઈ શકે છે અથવા તો ફેવર વાળા મુદ્દા જણાવો? એની તરફેણ કે વિરોધમાં આપણે એક બાબત સ્પષ્ટ સમજી લેવી કે જે રીતે કોરોનાની જે પરિસ્થિતિ હતી અને જે એમ કહી શકાય કે આજે 2,44,000 કરોડનું બજેટ છે એમણે રજૂ કર્યું આ વર્ષે, અને એ બજેટ 6 મહિનામાં એમણે પૂરું કરવાનું છે. હવે એ જે બજેટ છે, જે કામો છે, એ 6 મહિનામાં કરી શકશે કે કેમ, એક સવાલ છે. અને અગાઉના બી અનેક પ્રશ્નો છે. પ્રધાનમંડળ એમ માનો કે અગાઉનું અનુભવી પ્રધાનમંડળ હતો, પરિસ્થિતિને કારણે એ કેન્દ્રીય નેતાગીરીમાં પરિવર્તન લાવ્યા, રાતોરાત પરિવર્તન કર્યું અને નવા લોકોને પ્રધાનો બનાવ્યા. એટલે નવા લોકોને પણ વહીવટમાં એટલી કોઈ સમજ જે અગાઉના જૂના લોકોને હતી એવી કોઈ છે નહીં. અને બહુ ઓછા 3 થી 4 જ એવા અનુભવી લોકો છે. એને કારણે પણ જે રીતે કામ કરવું જે કરી શકાય એવું શક્યતા હું જોતો નથી. અચ્છા, પણ એટલા માટે જ કદાચ હમણાં 2 પ્રવક્તા નીમવા પડ્યા છે કે આ જ 2 વ્યક્તિ જે છે એ વાત કરશે અથવા તો એ એમની વાત જે પણ સરકાર તરફથી વાત રજૂ કરશે. એટલે એનો મતલબ સીધો ત્યારે જ પણ એ જ મેસેજ ગયો હતો કે શું બીજા જે પ્રધાનો જે મંત્રીઓ છે એ બોલી શકે એવા નથી? આ પણ એક સવાલ ગયો હતો. પરંતુ આની વચ્ચે એક સવાલ મોટો એ છે, કારણ કે મયંકભાઈ, બળદેવજી ભાઈએ જે સૌથી મોટી વાત કરી છે, ઠાકોર અને કોળી સમાજ, એક તરફ આદિવાસી સમાજને પણ તમે અવગણી ન શકો, બીજો જે મોટો વર્ગ ગણાય છે ઠાકોર અને કોળી સમાજ છે, અને તેના માટે જ્યારે તમે 1.10 કરોડની જ ફાળવણી કરતા હોય માત્ર આટલા રૂપિયાની, ત્યારે એમણે કહ્યું છે કે વ્યક્તિ દીઠ ફક્ત તમે 1 જ રૂપિયો આપી રહ્યા છો, જ્યારે જનસંખ્યા વધારે છે, વોટ તમને આપી રહ્યા છે અને વોટમાં એ તબદીલ થશે, પરિવર્તિત થશે, તો 1 રૂપિયામાં શું થાય? મયંકભાઈ? 1 કરોડ ને 10 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે એવું કેવું છે આપના માધ્યમથી? જી, ના, એ તમારો જ આંકડો છે. હા, તો સરકાર આ દેશમાં સર્વાંગી વિકાસમાં માને છે. ઓકે. જાતિ આધારે વિકાસ, વિસ્તાર આધારે વિકાસ એવું નહીં. આ દેશનો અને રાજ્યનો સર્વાંગી વિકાસ થાય, એમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી, આરોગ્ય, આ બધી જ બાબતોનો વિકાસ થાય, એમાં ડેવલપમેન્ટ થાય અને બધા જ સમાજના લોકો આ વિકાસના ફળ ચાખે. 108ની સર્વિસ છે તો શું બધા સમાજને લાભ નથી?
તો સુખી સંપન્ન પરિવાર માટે તમે 500 કરોડની જાહેરાત કરો અને ઠાકોર અને કોળી સમાજ માટે તમે માત્ર 1.10 કરોડની જાહેરાત કરો. તમને એવું નથી લાગતું? તમે ભલે એમ કહો સર્વાંગી વિકાસની અમે વાતો કરી રહ્યા છે, આ તો તમારા જ આંકડા બોલી રહ્યા છે, અમારા આંકડા નથી, આ તમારા જ આંકડા છે. આનો જવાબ લઈશું, વિમલભાઈ પાસેથી લઈશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. અને શું અહીંયા વાલા દવલાની નીતિ કરવામાં આવી રહી છે? ભલે મયંકભાઈ કહી રહ્યા હોય કે અમે બધા સમાજને એક સરખો ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે આંકડા છે એ સાચું જે બોલી રહ્યા છે એની સાથે નથી, એ ક્યાંય મેળ નથી ખાઈ રહ્યા. કારણ કે સુખી સંપન્ન પરિવાર માટે 500 કરોડની જાહેરાત છે, ઠાકોર કોળી સમાજ માટે 1.10 કરોડની જાહેરાત કરવામાં આવી છે અને જેની સામે MLA વાંધો ઉઠાવ્યો છે. બળદેવજીભાઈએ વાંધો ઉઠાવ્યો છે. આ અંગે વાત કરીશું બ્રેક બાદ. કહેવામાં આવે છે કે 1 રૂપિયામાં શું મળે? જો વ્યક્તિ દીઠ 1 રૂપિયો આપવામાં આવે તો પછી એ શું મળે? એ સવાલનો જવાબ અમે પણ શોધી રહ્યા છે. જે રીતે MLA બળદેવજીભાઈ ઠાકોરે કહ્યું છે કે ઠાકોર કોળી સમાજના વ્યક્તિ દીઠ 1 રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી છે, હવે આનાથી નારાજ થશે કે નહીં કોળી સમાજ, એ એક મોટો સવાલ છે. વિમલભાઈ, નારાજ થશે કે નહીં કોળી સમાજ, ઠાકોર કોળી સમાજ? કોળી ઠાકોર સમાજ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવે છે. મારા અંદાજે 1,35,00,000ની ઉપર હશે વસ્તી. અને જ્યારે નિગમમાં બજેટમાં ફાળવવામાં આવ્યું ત્યારે સૌથી ઓછું ફાળવવામાં આવ્યું. જેમ બલદેવભાઈએ કીધું કે 1 રૂપિયો પર પર્સન આપેલું છે. કોળી સમાજ તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપમાંથી કોળી સમાજના જે ઉમેદવારો છે એ ભાજપના લોકો ખોટી રીતે કોળી સમાજ અને ઠાકોર સમાજને ભોળવી અને મત લઈ જાય છે. અને પછી જે પરિસ્થિતિ થાય છે કે જે MLA હોય, MP હોય કે મંત્રી હોય એનું ભાજપમાં કોઈ સાંભળતું નથી. કારણ કે આજે તમે જો તો આજે કોળી ઠાકોર સમાજને મંત્રી પદ છે તો શું આપ્યું છે? 4 કે 5 મંત્રીઓ છે. જ્યારે કોંગ્રેસ પક્ષે કોળી ઠાકોર સમાજને CM આપ્યા, માધવસિંહભાઈ સોલંકી, CD પટેલ જેને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા હતા. અને જ્યારે ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે 8 મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા. આજે 70 વર્ષથી ભાજપની સરકાર છે. જ્યારે ચૂંટણી હોય ત્યારે વધારે પૂરતા કોળી અને ઠાકોર સમાજ ભાજપ વાળા હોય છે, પણ હવે સતત નારાજ થઈ ગયા છે. કારણ કે આ નિગમ છે સૌથી વધારે તો કોળી અને ઠાકોર સમાજ છે એ મજૂરી, ખેતી અને નાના વ્યવસાય જોડાયેલા હોય છે. શિક્ષિત પણ નથી અને શિક્ષિત કરવાનું કામ કરવાનું છે. શિક્ષિત નથી એટલે કામ ધંધા પણ એમને એ રીતે નથી મળી રહ્યા. એટલે ત્યાં સામાજિક અને શૈક્ષણિક રીતે તેમને આગળ લાવવાનું છે. તમારા વિસ્તારમાં પણ છે. અને અત્યારે એ વધારે પૂરતા જાગૃત થઈ ગયા છે. અને જાગૃત થઈ ગયા છે એટલે વધારે પૂરતા શિક્ષિત થતા જાય છે, શિક્ષણ તરફ જાય છે. એટલે વધારે તેમને શિક્ષણ માટે થઈ ને કોળી ઠાકોર નિગમમાં લોનની જરૂરિયાત પડતી હોય છે. પણ જ્યારે સમગ્ર ગુજરાતમાં આટલી નાની બજેટમાં રકમ ફાળવવામાં આવતી હોય છે ત્યારે લોકોને જે કોળી ઠાકોરના જે યુવાનો છે કે જે કે વિદ્યાર્થીઓ છે એને સમયસર એ લોન ન મળી શકતી હોય, એની સામે તે ભણતરથી પણ વંચિત થાય છે. એટલે એમને વિકલ્પ અત્યારે તો તમામ સમાજ નારાજ છે. કારણ કે અત્યારે જે સિનિયર કોળી અને ઠાકોર સમાજના જે મંત્રીઓ છે એમને પણ ત્યાં મંત્રી પદમાંથી દૂર કરી નાખ્યા છે. અને જે મંત્રીઓ અત્યારે નવા છે જેમને કંઈ ખબર નથી પડતી. એટલે તો તમને ખ્યાલ હોય તો ચાલુ વિધાનસભાના બજેટ સત્રમાં આજે લાઈવ પ્રસારણ પણ બંધ કર્યું છે. બાકી લાઈવ પ્રસારણ બંધ કરે તો એ તો ખરેખર લોકસભામાં થાય છે, તમામ રાજ્યોમાં થાય છે, તો ગુજરાતમાં જ કેમ? શું કામ? જો સવાલ અમે પણ ઉઠાવ્યો હતો મયંકભાઈ, કારણ કે ભાજપ કોંગ્રેસના મળીને 27 ધારાસભ્યો ઠાકોર અને કોળી સમાજના છે. ભૂપેન્દ્ર સરકારમાં પણ ઠાકોર કોળી સમાજના 3 મંત્રી છે. અને જો આ પ્રજા તમારાથી અળગી થઈ જાય, નારાજ થઈ જાય, તો નથી લાગતું કે મોટું વોટને લઈને આગામી સમયમાં તમને નુકસાન થશે? અને કેવી રીતે તમે સાચવશો? કઈ રીતે? બેન, 1 કરોડ અને 1 રૂપિયો આપે જે વાત કરી ફાળવવાની વ્યક્તિ દીઠ, એક ઠાકોર વિકાસ નિગમની વાત હશે. એ સિવાય OBC સમાજના લોકોને પણ એ નિગમ બેંકભાઈ, એ નિગમ કેમ બનાવવામાં આવ્યું છે? હેતુ શું છે? સામાજિક શૈક્ષણિક રીતે આગળ લાવવા માટે, લોન તમે આપવા માટે, અમે ત્યાં જ તમે 1 રૂપિયો વ્યક્તિ દીઠ કરો તો કેવી રીતે પોસાય? મારી દ્રષ્ટિ પર વસ્તીના આધાર ઉપર જો નિગમમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તો એ કેટલી ફાળવવામાં? સૌથી વધારે વસ્તી આખા ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની, તો એ પ્રમાણે ફાળવવામાં આવવું જોઈએ. જી, 27% OBC સમાજમાંથી 80% કોળી સમાજ છે. 80% સમાજ, 27% OBC સમાજમાં 144 જેટલી જ્ઞાતિઓ આવે છે. અને આ 144 જ્ઞાતિઓ પૈકી મોટો સમાજ કોળી અને ઠાકોર સમાજ 80%.
બધા જ સમાજો માટેનો જો વિચાર કરીને ભારતીય જનતા પાર્ટી એનું બજેટ બનાવતી હોય છે. પણ તમે તો ઓબીસી મોરચાના છો ને, તમે ઓબીસી મોરચામાં છો, તમને વધારે ખબર હશે કે અંદર શું પરિસ્થિતિ છે. અમારા ઓબીસી મોરચા તરીકે હું કહું તો અમારા મોરચાના જે 144 જેટલી વધુ જ્ઞાતિઓ છે એમને શિષ્યવૃત્તિની રૂપે, મકાન સહાયના રૂપે, આયુષ્માન ભારત કાર્ડ જે આરોગ્યના ક્ષેત્ર છે એમાં 5-5 લાખની વ્યક્તિ દીઠ સહાય મળે છે, પરિવાર દીઠ. એટલે એ બધા લાભો તો તમે ગણવા જાઓ તો આ જે આંકડો આપે નિગમનો જે કયો છે એ નિગમનો આંકડો એ અલગ વસ્તુ છે. આપણી જે વાત કરી કે ભાઈ નિગમથી લોનની પ્રક્રિયા છે, તો લોનની પ્રક્રિયામાં હજી સુધી કોઈ બેકલોગ મારા ધ્યાનમાં છે નહીં કે જેને અરજી કરી હોય અને એના ડોક્યુમેન્ટ્સ પૂરા થતા હોય તો એવા લોકોને નિગમમાંથી લોન મળી જાય છે. અને આ ઉપરાંત જે પૈસા જો ખૂટ્યા હોય તો વધારાનું બજેટ પણ પાસ કરી અને સરકાર એ જે લોન તમે ખાતરી આપો છો, હા, તમે ખાતરી આપો છો કે વધારાનું બજેટ પાસ કરીને પૂરી જ કરે છે, અચ્છા. કોઈ બેકલોગ રહેતું નથી. એટલે જેટલા લોકોએ અરજી કરી હોય એ બધા જ લોકોને જે લોન સહાય હોય છે ને, સરકાર તો લોન સહાયના મેળા કરે છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગામે ગામ જાય છે, તાલુકા મથકે જઈ અને તમામ સમાજના લોકોની જે જરૂરિયાતો છે, લોન છે, સહાયકો છે, વિધવા સહાયના છે, પેન્શનના જે પૈસા મળતા એ બધા જ કાર્યક્રમ એક જ સ્થળેથી થાય. એ બધા 1 થી 42 જેટલા કાર્યક્રમો એક જ સ્થળે થાય. વિમલભાઈ કદાચ આ વાત સાથે સંમત નથી, કારણ કે તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ, તમે એમ જ કહો વિમલભાઈ, તમે જ કહો કે શું પરિસ્થિતિ આ સમાજની છે, ઠાકોર કોળી સમાજની.